તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ અમારા જીવદિયા ટીમ ડુડસનના સ્થળ ઉપર, અને અત્યારે શું કામકાજ છે ચાલો હું તમને બતાવું. અને અત્યારે અમારા કાળુભાઈ શું કામ કરી રહ્યા છે હું તમને બતાવું. ને અહીંયા જો અમારા ગિરિકા બેઠા પવન જોવે છે, સરસ મજાનો ઠંડો પવન આવે છે. જો તમે મજામાં તો વાંધો નહીં. તો ચાલો હવે એમ પર લઈ જાઓ, કાળુભાઈ શું કામ કરે છે હું તમને બતાવું. અને અત્યારે જો સરસ મજાનો ઠંડો પવન આવે ને એટલે મોજ આવી ગઈ, કાંઈ ઘટે નહીં એમાં મજા આવી ગઈ છે અત્યારે. અને જો અહીંયા શું કરો કાળુભાઈ? તો અત્યારમાં તો જો ભાઈ આપણે રામાપીરની પરસાદી લઈ લીધી છે, અને આપણે બહારની સાઈડ જે ઝાડવાની લાઈન છે એ પાવાનું કામકાજ ચાલુ છે. પ્લસ બીજા નંબરમાં દિવસે કાંઈ અમારે આગળ ઝાડવા પાવાનો ટાઈમ ન હોય એટલે રાતે આવ્યા છીએ. અંદરના બગીચાના થોડાક નાના ઝાડવા છે એ તો પાઈ દીધા છે જયસુખભાઈ, પણ આ એક લાઈન ખાલી પાવાની બાકી હતી એટલે અત્યારે અમે બધા આવ્યા છીએ. સાથી મિત્રો ઘણા છે બરાબર. હોલકરની સાઈડે પાણીનું કામકાજ ચાલુ છે. પછી દિવસમાં આજે તો મારો ભાઈ આપણો વારો હતો એટલે આપણે તો બધા કુંડા ભરી દીધા છે કમ્પ્લેટ. ને આજમાં 2 વારા ભેગા થઈ ગયા, કારણ કે વિજયભાઈ હતા ને એ પાછા વિડીયો જોયા વગેરે વહી આવ્યા અહીંયા કુંડા ભરવા. તો વિજયભાઈએ ભર્યા ને મેં ભર્યા, એકને એક કુંડા 2 વાર ભરાણા, સમજ્યા તમે? તો ભાઈ વધારે તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે છે ને બધા વિડીયો જય બજરંગી ફેસબુક પેજમાં તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદિયા ટીમ ડુડસર, અને યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ. બાકી તો જો સરસ મજાનો આંકલની સાઈડ ભાઈઓ આપણે પક્ષીઓનો ઓટો બતાવવાનો છે કે ભાઈ આપણે જે સણ નાખ્યું છે એ કયા ઓટા ઉપર નાખ્યું છે અને કઈ રીતનું કામ ચાલુ છે. તો જો આ ઓટો છે એમાં આપણે પક્ષીઓની સણ નાખતા હોઈએ છીએ બરાબર. અને બીજા નંબરમાં આમાં આપણી સણ પડી રહેશે, બધી સણ આપણે આમાં હોય છે, ચોખા છે અને ઘઉં છે એવું બધું હોય છે. અને આ ઓટા બનાવ્યા પછી અહીંયા પક્ષીઓમાં ઘણો બધો વધારો થાય છે. પ્લસ અહીંયા જુઓ તમે આપણે ડાળિયાની કોથળી પડી છે, આપણે કબૂતર માટે ડાળિયા પણ રાખ્યું છે એટલે અમે ખાવી ક્યારેક હો, પાછા એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. અને વધારે ભાઈ હવે તો અમે જો યુટ્યુબમાં ખૂબ સારી એવી મહેનત કરવા માંગીએ છીએ, પણ એકલા હાથે આપણે મિત્રો કાંઈ થાય નહીં, તમને બધાને ખ્યાલ છે. તો લોકોનો સાથ સહકાર અને સપોર્ટ હોય તો અમે આ કાર્ય કરી શકીએ. તમે સાથ સહકાર અને સપોર્ટ ન આપો, જોકે તમારે આ સ્થળ ઉપર છે ને મહેનત કરવા નથી આવવાનું, તમારે કોઈ કામ કરવા નથી આવવાનું, તમારે ઘર બેઠા ખાલી અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, એને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. એમાં તમારે જે ટાઈમ હોય તો 5 મિનિટનો વિડીયો હોય છે અમારો, તો 5 મિનિટનો વિડીયો તમે જોઈ શકો છો. એ બધી એક સેવાનું કાર્ય છે મિત્રો, કારણ કે જે આપણે ફેસબુકમાં વિડીયો મૂક્યું છે એનાથી અલગ આપણે યુટ્યુબ ચેનલમાં મૂક્યું છે, અને યુટ્યુબ ચેનલમાં આપણે વ્લોગ મૂક્યું છે મોટા બરાબર. તો એ વ્લોગ તમે જોશો તો અમને અંદરથી આનંદ થશે અને અમારા આશીર્વાદ મળશે કે ભાઈ લોકો અમને અમારા કામને સપોર્ટ કરે છે, સાથ સહકાર આપે છે. તો ભાઈ અમે આ જગ્યા ઉપર 500 ઝાડવા સોંપ્યા હોય કે 400 સોંપ્યા હોય બરાબર, તો એની પાછળ જે ટોટલિંગ આપણે મહેનત કરવાની હોય એ અમે મહેનત તો કરતા જ હોઈએ છીએ. પણ તમે બધા જો સાથ સહકારને સપોર્ટ આપશો તો આપણે ધીરે આગળ કાર્ય લઈ જવાનું છે, અને એ એકલા હાથે ન થાય. અને હાથમાં ખાસ કરીને મિત્રો ડાળિયા છે, અને ડાળિયા હોય ને એટલે મોઢામાં પાણી આવે, તમે સમજ્યા તમે? એટલે વધારે ભાઈ જો પારસભાઈ છે આપણી સાથે, અને ખૂબ સારો એવો પવન આવે છે. અહીંથી તો ઘરે જવાનું મન નથી થતું, કારણ કે આ જગ્યા જેવી છે ને તેમ થાય કે અહીંયા આપણે ખાઈ પીને સૂઈને રેવીને ખાવા ન દે ને તોય ભૂખ ન લાગે એવી જગ્યાનું વાતાવરણ છે, અને સરસ મજાનો પવન આવે છે. બાકી તો અત્યારે ઉનાળો છે ભાઈ, કુંડા બુંડા ભરજો બરોબર ને. પારસ કાકા 2 શબ્દ બોલશે, કાળુભાઈ તો ઘણું બોલે છે. તો હું એમ કહેવાનો છું કે આ પક્ષીઓનો ઓટલો છે બરોબર, અને જો હવે ચોમાસું ટૂંક જ સમયમાં આવશે તો આ સણ પલ્લી નહીં જાય. હા જો પારસભાઈ બહુ ખૂબ સારો એવો સવાલ કર્યો છે. આ ડાળિયા હું આમ નાખી દઉં, વાંધો નહીં, મજા આવશે વાત કરવાની. તો પારસભાઈનું કહેવું એવું છે કે કાળુભાઈ આપણે આ જે ઓટો બનાવ્યો એમાં તો ચોમાસામાં સણ આપણી બધી ભીની થઈ જાય અને સણ બગડી જાય. તો મિત્રો આપણે એના માટે અગાઉ અલગ આપણી વ્યવસ્થા કરી નાખી છે, કારણ કે આપણે હોલકરના વિભાગમાં જે આપણે પક્ષી ઘર હતું નાનું એવું બરોબર, બહુ મોટું નથી, નાનું એવું છે. તો આપણે ચોમાસામાં આ સણ આ ઓટા ઉપર આપણે સણ નાખવાની થતી નથી બરોબર. જ્યારે એમ થાય કે વરાપ કાઢી તેથી આપણે નાખશું થોડી ઘણી સણ. બાકી અંદરની સાઈડ જે આપણે નવો પક્ષી ઘરનો ઓટો મિત્રો તૈયાર થઈ ગયો છે, હવે થોડુંક કામ બાકી છે બરોબર. એ કામ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ચોમાસા માટે સરસ મજાનો ત્યાં ઓટો બન્યો છે ને આપણે એમાં સણ નાખવાની છે. અને ખાસ મિત્રો અમે તો પાછા એના વિડીયો પણ તમને બતાવશું કે એ ઓટો બન્યો
એમાં જો પક્ષી આવે અને આપણને સફળતા મળી જાય ને એટલે ખૂબ સારું કામ કહેવાય. કારણ કે આ ઓટામાં આપણે ઓટો બનાવ્યો ને તે તો 1-2 મહિના પક્ષી નહોતા આવ્યા એટલે અમને એમ થયું કે સારું આપણી મહેનત ફેલ જશે, પણ નહીં, ખરેખર આ જગ્યા ઉપર ને આ ઓટા ઉપર બહુ પક્ષી આવ્યા, ધોમ એમાં કબૂતરે સણી. પણ મારો કહેવાનો મતલબ નવો ઓટો બનાવ્યો છે ને એમાં પણ પક્ષી આવશે એટલે મેં એના પણ વિડીયા બતાવશું તમને. કોઈ પણ જાતનો સંકોચ રાખતા નહીં. બાકી અમારા વિડીયો છે ને ભાઈ બધા આ સ્થળના હશે, ક્યારેક મોજ મસ્તી હશે તો વધારેમાં વધારે ભાઈ હવે 4 વ્હીલ આવે છે અને મને એવું લાગે છે કે જીવદયા ટીમ ડુડસનની મુલાકાતે આવ્યા છે અને પારસ કાકા આપણી સાથે છે એટલે જોકે વાંધો નહીં આવે, વિડીયો આપણો ટનાટન બની જાય તો કાંઈ ન ઘટે. વધારેમાં વધારે અમારો ભાઈ યુટ્યુબ ચેનલમાં સાથ સહકારને સપોર્ટ આપજો. બાકી મહેમાન આવ્યા છે એટલે એને સામું જવું પડશે અને એને આવકારો દેવો પડશે, બરોબર ને? તો કાળુભાઈએ કીધું એમ, ચાલો હું તમને ઓલો ઓટલો બતાવવા લઈ જાઉં. તો મિત્રો જો સરસ મજાનો આપણે ઓટલો બનાવી નાખ્યો છે અને ચોમાસામાં આપણે અહીંયા સણી નાખશું. અને આ છે પક્ષી ઘર, જોવો તમે, સરસ મજાનો નાનો એવો શેડ છે અને પક્ષી ઘર છે. અને જો સરસ મજાના કુંડા બાંધેલા છે, માળા બાંધેલા છે, તેમજ સણવા માટે સ્ટ્રે પણ બાંધેલી છે. અને જો સરસ મજાનો ઓટલો છે, કાંઈ ઘટે નહીં એવો, જોવો તમે, સરસ મજાના જો. અને આ બાટલા આખા સણના પણ ભરેલા છે, જો સરસ મજાનો. આપણે હવે આમાં સણી નાખશું ચોમાસામાં, એટલે એવું બધું છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી. અમારું સેવાનું કામ ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.